અમદાવાદથી સમાચાર જોઈશું તો અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થીએ તેના મિત્રની પાણીની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખવાની ઘટના સામે આવી છે। પાણી પીવાથી વિદ્યાર્થીની તબિયત ખરાબ થઈ હતી, પરંતુ સારવાર બાદ હવે વિદ્યાર્થી સ્વસ્થ છે। સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે અને ગોળીઓ નાખનાર વિદ્યાર્થીના વાલીઓને પણ બોલાવી ચર્ચા કરાઈ છે। કારણ હજુ પણ સ્પષ્ટ થયું નથી, પરંતુ વિદ્યાર્થીના પિતા પતંગના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી ગોળીઓ ઘરે ઉપલબ્ધ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને રજા પર મુકાયો છે અને હવે બેગ ચેકિંગ સહિત સુરક્ષા પગલાં કડક કરવામાં આવ્યા છે। હાલ સુધી ડીઓ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હશે અને 23 તારીખને બુધવારે જ્યારે 4 વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા। એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર બેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી। ત્યાર પછી બધા બહાર જતા રહ્યા, રિસેસ પૂરી થઈ।